ગીતા મંદિર એસટી ડેપોની પણ આવી જ સ્થિતિ છે। અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ઉપરથી સુંદર લાગતું એસટી ડેપો અંદરથી ગંદકીથી ખદખદી રહ્યું છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે પાર્કિંગમાં ગંદકી છે। ડ્રેનેજની લાઇનના લીકેજથી ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે। કચરાના ઢગલા અને ડ્રેનેજનું ગંદુ પાણી સ્વચ્છતા મિશનમાં ધજાગરા ઉડાવી રહ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે રાત્રે પહોંચ્યા હતા ગાંધીનગર એસટી ડેપોએ। તેમની આ આકસ્મિક મુલાકાત હતી, જેની અંદર તેમણે સ્વચ્છતા એસટી ડેપોની અંદર કેટલી છે તેનું પણ નિરીક્ષણ કર્યું હતું। ત્યારે એબીપી અસ્મિતાને પણ એવું લાગ્યું કે રાજ્યના જે એસટી ડેપો છે ત્યાં પણ રિયાલિટી ચેક કરવી જોઈએ અને જોવું જોઈએ। અમદાવાદનું ગીતા મંદિર, જે કરોડો રૂપિયાના ખર્ચે ગુજરાતનું સૌથી મોટો એસટી ડેપો છે, ત્યાં અમે પહોંચ્યા। શરૂઆતમાં જોયું તો દૂરથી અને ઉપરથી રૂડો અને રૂપાળો લાગતો આ એસટી ડેપો ખરેખર કેટલો ગંદો છે એ જોવાનો અમે પ્રયાસ કર્યો। આ ગીતા મંદિર એસટી ડેપોનું પાર્કિંગ છે અને અહીંયા આપ જુઓ છો એ પ્રમાણે આ ડ્રેનેજનું પાણી લીકેજ થાય છે અને એક જગ્યાએ નહીં, અનેક જગ્યાએ આ પ્રકારે ડ્રેનેજની પાઇપલાઇનમાં લીકેજ છે અને તેના કારણે આ પાણી અહીંયા વહી રહ્યું છે। માત્ર ડ્રેનેજની પાઇપમાંથી આવતું ગંદુ પાણી જ ગંદકી કરે છે એવું નથી, અહીંયા અનેક જગ્યાએ કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। સાફ સફાઈનો સદંતર અભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। ડ્રેનેજનું ગંદુ પાણી છે, સ્વાભાવિક રીતે ગંધ મારી રહ્યું છે, સાફ સફાઈનો અભાવ છે, માથું ફાટી જાય એ પ્રકારેની ગંદકી અહીંયા જોવા મળી રહી છે। આપને આગળના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી કુણાલ ભાવસાર। આ જે આપ જોઈ રહ્યા છો એ બી બ્લોક પાસે જે ડ્રેનેજની પાઇપલાઇન લીકેજ છે અને એના કારણે જે પાણી વહી અને ગંદા ખાબોચિયા જેવું ભરાઈ ગયું છે એ દ્રશ્યો આપે જોયા। દૂરથી આપ જોઈ શકો છો અત્યારે અન્ય એક જગ્યા છે કે જે સી બ્લોક પાસે આવેલી છે, સી બ્લોકની લિફ્ટ જે આવેલી છે ત્યાં પણ છે। ત્યાંના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું, પરંતુ પહેલાં અહીંયા આપણે ગંદકી કેવા પ્રકારની છે, કેટલી વધારે ગંદકી છે, સાફ સફાઈ થતી નથી એનો પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। આ પાર્કિંગની અંદરની જગ્યા છે કે જ્યાં સાફ સફાઈના અભાવના કારણે આ રીતે ગંદકી જોવા મળી રહી છે અને મચ્છરોનો ઉપદ્રવ આ ગંદકીના કારણે ખાસ વધી રહ્યો છે। તો દૂરથી ગીતા મંદિર કે પછી ઉપરથી ગીતા મંદિર એસટી ડેપો સ્વચ્છ દેખાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી, મોટા ભાગે સ્વચ્છ દેખાઈ રહ્યો છે, પરંતુ તેનું જે પાર્કિંગ છે કે જે પાર્કિંગમાં હજારો લોકો રોજ આવે છે, પોતાનું વાહન મૂકે છે, મુસાફરી કરે છે અને ફરી પાછા આવી અને એનું વાહન લેવા માટે આવે છે। એ જગ્યા આપ દ્રશ્યની અંદર જુઓ, અહીંયા જે ડ્રેનેજ લાઇન છે એ પણ ખુલ્લી રાખવામાં આવી છે અને ઢાંકીને નથી રાખવામાં આવી, જેના કારણે અહીંયા મચ્છરનો ઉપદ્રવ વધે છે। હવે બીજી ઉદાહરણ આપને બતાવીએ કે અહીંયા પણ જે ડ્રેનેજની લાઇન છે એની અંદર લીકેજ છે અને એ લીકેજનું પાણી પાઇપલાઇનમાંથી નીકળી અને આ રીતે અહીંયા ખાબોચિયા ભરાઈ રહ્યા છે અને ફેલાઈ રહ્યું છે। અહીંયા રોજબરોજ નોકરી માટે આવતા ડ્રાઈવર્સ, કંડક્ટર્સ અને અન્ય જે સ્ટાફ છે તેની સાથે અમે વાત કરી। જો કે ઓન કેમેરા કંઈ પણ કહેવા એ લોકો તૈયાર નથી, કારણ કે સરકારી કર્મચારી છે, પરંતુ તેમણે વિધાઉટ કેમેરા વાત કરી અને માહિતી આપી કે જ્યારથી ગીતા મંદિર એસટી ડેપોનું રિનોવેશન થયું છે ત્યારથી આ ડ્રેનેજની પાઇપલાઇનનું લીકેજ જોવા મળી રહ્યું છે। અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં પણ નથી આ લીકેજીસ બંધ થતા કે નથી આ પ્રકારે જે ગંદકી થઈ રહી છે તેને દૂર કરવાની કોઈ કામગીરી કરવામાં આવી। તો આ રીતના દ્રશ્યો છે અને આ દ્રશ્યો સૌથી ચોંકાવનારા દ્રશ્યો વાહન વ્યવહાર મંત્રી રાજ્યકક્ષાના હર્ષભાઈ સંઘવી માટે છે, કારણ કે તેઓનો પ્રયાસ છે કે ગુજરાતમાં સરકારી બસ વધે, નંબર ઓફ બસીસ વધે, તેના રૂટ વધે, તેની ફ્રિકવન્સી વધે, પરંતુ અત્યારે સ્વચ્છતા મિશન ચાલી રહ્યું છે અને સ્વચ્છતા મિશનના ધજાગરા ઉડી રહ્યા છે ગુજરાતના સૌથી મોટા એસટી ડેપો ગીતા મંદિરના પાર્કિંગની અંદર। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।